જે મેન્સ્ટ્રુઅલ બ્લડ હોય ને એ આ નોર્મલી કદાચ તમને દેખાશે અહીંયાથી કે આ નોર્મલી આપણો પાથ હોય અહીંયાથી જ આમ બહાર આવવું જોઈએ, પણ ઘણા બધાને આપણા શરીરમાં એ મેન્સ્ટ્રુઅલ બ્લડ અંદર જ બધે ડિપોઝિટ થાય. તો તમે જોશો ને અહીંયા બ્લેક બ્લેક દેખાય સાઈડમાં. તમને બે વસ્તુ કે કોઈ એમ કે પીઆઈડી છે, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ, અને કોઈ એમ કે એન્ડોમેટ્રિયોસિસ. The menstrual blood is depositing outside the wall of the uterus or into the pelvic area. આપણા ગર્ભાશયની આજુબાજુના એરિયામાં આપણું મેન્સ્ટ્રુઅલ બ્લડ છે એ અડે, એટલા માટે એ ત્યાં ઇન્ફેક્શન કરે. અહીંયા હું ફરી પાછી એક આપણે બધા સનાતન ધર્મ હિન્દુ સંતાનો છીએ તો એક વાત કરીશ. એટલે આપણા ધર્મોમાં રજસ્વલાપણાને પાળવાની વાત કરી છે. આપણું જે મેન્સ્ટ્રુઅલ બ્લડ હોય છે એમાં વેસ્ટ પ્રોડક્ટ્સ બી હોય છે, એન્ઝાઇમ્સ હોય છે, અને એ જો બહુ બધી વાર ડિપોઝિટ રહી તો ઇન્ફેક્શન કરે. હું બહુ જ સાદું તમને એક વાક્ય કહું. તમારા ઘરમાં દહીં ખરાબ થાય અથવા તો બહુ ખાટું થાય, એને રાખો તો શું થાય? આઈડિયલી દહીં ઇઝ ગુડ, રાઈટ? બેક્ટેરિયા છે, આપણને પ્રોપરલી ફ્લોરા મેન્ટેન કરે, એમાં રાઈટ? પણ તમે દહીં ખાટું દહીંને રાખશો, પછી થોડી વાસ આવે પછી રાખશો, પછી ફ્રીજમાં રાખશો, ઘરમાં રાખશો, ડસ્ટબિનમાં રાખશો, શું કરે? ફેંકી દેવું, બહાર જ કાઢવું પડે. એવું આનું છે. આપણું મેન્સ્ટ્રુઅલ બ્લડ ઇઝ અ વેસ્ટ પ્રોડક્ટ. આપણી કોઈ પણ આપણા લાઈફસ્ટાઈલમાં, આપણા જીવનમાં જે પણ વેસ્ટ પ્રોડક્ટ છે, યુરિન, સ્ટૂલ અને મેન્સ્ટ્રુઅલ બ્લડ, એ સમયે સમયે નીકળવા જોઈએ. સમયે સમયે પ્રોપર રીતે નીકળવા જોઈએ. કોન્સ્ટિપેશન રહે ને તો પણ આપણને તકલીફ પડે, યુરિન ઓછું આવે તો પણ તકલીફ પડે, વારે ઘડીએ જવું પડે તો પણ તકલીફ પડે. એટલે હંમેશા આપણા ધર્મોમાં એક વાત કરે છે કે અતિરેક કોઈ પણ વસ્તુનો સારો, બધું કેવું હોવું જોઈએ? પ્રમાણસર. પણ આપણે કેવું કરીએ છીએ? આપણું જીવન અતિરેક. એક વસ્તુ ગમી વધારે કરીએ, વધારે જમીએ, કેમ કે મન સંતુષ્ટ થાય પણ આપણું બોડી છે એ એક્સેપ્ટ કરે નહીં. નેક્સ્ટ પ્લીઝ. તો આવા બધા ટેસ્ટ કરવાના હોય, થોડા બ્લડ ટેસ્ટ કરવાના હોય, થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ હોય, હોર્મોન ટેસ્ટ હોય. આપણા ફિમેલમાં, હું તમને અહીંયા એક હાઇલાઇટ કરીશ, આપણા ફિમેલમાં બે હોર્મોન ઇમ્પોર્ટન્ટ હોય, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન, અને બીજા બે હોર્મોન હોય થાઇરોઇડ અને પ્રોલેક્ટિન. આ ચાર હોર્મોન્સ આપણા હેવી પીરિયડ અને લો પીરિયડ માટે રિસ્પોન્સિબલ છે. ઘણા પૂછે મને જાડા થવાનો થાઇરોઇડ છે કે પતલા થવાનો? બધાને બંને હોય. તમે એને નો ટ્રીટ કરો ને તો જાડા થવાનો એમાંથી પતલા થવાનો થઈ જાય, અને પતલા થવાનો એમાંથી જાડા. એટલે થાઇરોઇડ એક એવી વસ્તુ છે, ઇટ gives you a irregular bleeding. Simultaneously you have to take a proper medicine of the thyroid. મેડિસિન થાઇરોઇડની ક્યારેય જાતે બંધ કરવાની નહીં અને જાતે ચાલુ કરવાની નહીં. અને એવરી 6 months યુ હેવ ટુ ઇવેલ્યુએટ. હાઇપરમાંથી ક્યારેક હાઇપોમાં જતા રહે, મેં તો દવા લીધી ને મારું તો નીચે જતું રહ્યું એટલે મારે હવે બંધ જ કરી દીધું. હવે તો નોર્મલ આવી ગયો રિપોર્ટ ઇન્ટરપ્રિટેશન માટે આપણે ડૉક્ટર પાસે ના જઈએ. બિકોઝ ઓફ દેટ વી હેવ હેપન ઓલ ધેટ થિંગ્સ. તો આવું ન કરવું. અહીંયા નાની નાની વાતો એટલા માટે કહીએ છીએ કે આપણે કોઈ મોટી કેન્સરસ છે, મોટી સર્જરી છે એ ડિસ્કસ કરવા ભેગા નથી થતા. આપણે પ્રાઇમરી આપણે આ માઇન્ડને ક્યારે અલર્ટ રાખવાનું છે, આપણે શું તકેદારી રાખવાની છે, આપણે શું આગળ જાણકારી રાખવાની છે, અને આપણા બાળકોને પણ આ જાણકારી આપવાની છે. એના માટે આપણે આ કરી રહ્યા છીએ. પછી આ અમારા માટે છે કે પછી ઘણી બધી વખત આપણે સાંભળીએ કે બાયોપ્સી તટકીની તપાસ થઈ. ઘણી બધી વખત સાંભળ્યું છે કોને બોલે થેલી સાફ કરાવી નાખે બધું સાફ થઈ જાય. થેલી સાફ કરાવીએ ને એટલે અંદરનો બગાડ બધો નીકળી જાય. પણ એ થેલી સાફ કરાવવામાં કોઈ એક્સેસિવ થેલી સાફ કરી નાખે ને તો આપણે એશરમેન સિન્ડ્રોમમાં જતા રહીએ, એ આપણને વધારે તકલીફ થાય. એટલે કોઈ પણ વસ્તુ સારી હોતી નથી, પણ ડૉક્ટરના ઇન્સ્ટ્રક્શન પ્રમાણે, સલાહ પ્રમાણે, આપણા શરીરની જરૂરિયાત પ્રમાણે અમારી પાસે હેવી બ્લીડિંગ લઈને આવે ને, ફાઇબ્રોઇડ હોય અને બહુ જ નાની ઉંમરની વ્યક્તિ હોય તો એને અમારે તરત એમ ન કહેવાય ગર્ભાશય કાઢી નાખો. પણ આજકાલ એક ટ્રેન્ડ થઈ ગયો, 40 વર્ષના પણ આમે યુટ્રસની શું જરૂર છે, કાઢી નાખો. કેટલા બધા 40 યર્સના હિસ્ટેક્ટોમી કરે અને ઘણા બધા હેઝિટેટ પણ થાય. અમે શું કરીએ તો જેને જરૂર હોય ને એને ગર્ભાશય કાઢવાનું. ઓકે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે પાછું ક્વેશ્ચન આન્સરમાં ઇન્ટરેક્શન્સ કરીશું. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ.
એટલે ટૂંકમાં આપણે ડૉક્ટરની સલાહ પ્રમાણે થેલી સાફ કરાવી, ડૉક્ટરની સલાહ પ્રમાણે સોનોગ્રાફી કરાવી, ડૉક્ટરની સલાહ પ્રમાણે આપણા બ્લડ ટેસ્ટ કરાવવા અને ડૉક્ટરની સલાહ પ્રમાણે આપણે મેન્સ્ટ્રુએશન્સનો ચાર્ટ આપવો. આટલું તો આપણે કરી જ શકીએ અને એના કારણે આપણે ઘણા બધા મોટા પ્રોબ્લેમ્સમાંથી બહાર આવી શકીએ. અમે ઓલરેડી કહી દીધું કે તમને શું થાય ત્યારે તમારે જવું પડે, તો કે જે ફટીગ છે, લાઇટ હેડેક છે, પેનર છે, અથવા તો તમને તમારા નેલ્સ, ઘણી વાર તમે ડૉક્ટર પાસે જાઓ, તમે આવો ને તમે આમ જોતા ડૉક્ટર કન્સલ્ટેશનમાં કેટલું બધું લઈ લે છે, પણ એ ડૉક્ટર ક્લિનિકલી ચેકઅપ કરે ને એમાં તમારું એનિમિયા ડિટેક્ટ કરે, એમાં તમારા કિડની ડિસીઝ ડિટેક્ટ કરે, તમારો ફેસ જોવે, પફીનેસ ઓફ ફેસ હોય તો ઘણું બધું વોટર રિટેન્શન બોડીમાં હોય, તો દેર આર સો મેની clinical symptoms doctor can diagnose which you cannot diagnose by your Google વાપર. તો આપણે એવું ન કરવું, થોડી માહિતી લેવી પણ એ કરી દઈશું. આ એક મોટો ટોપિક આપણે પૂરો કર્યો જે હતો આપણા મેન્સીસ રિલેટેડ. એમાં એક પોર્શન મેં જવા દીધો તો એ હતું મેનોપોઝ. તો બધાને બહુ જ પ્રોબ્લેમ છે મેનોપોઝમાં. જરાય ડરવાની જરૂર નથી. ખાલી 2 કે 3 જ મિનિટમાં તમને મેનોપોઝ સમજાવી દઈશ. મેનોપોઝ એટલે સૌથી પહેલાં કન્ટિન્યુઅસ 1 વર્ષ સુધી તમને બ્લીડિંગ આવે જ નહીં, અને પછી તમને બ્લીડિંગ આવે ત્યારે પહેલાં તો 1 વર્ષ અને 2 મહિના થાય એટલે 14 months, let's say 14 month no bleeding, then only you are diagnosed and labeled as a menopause. Otherwise sometimes you are getting 2 months, 3 months, 2.5 months, 6 months, 8 months, 9 months, 10th month પછી આવે you are still in perimenopausal period. અને perimenopausal period from the 45 to 55 ચાલે. હવે ઘણાને 55માં પણ મેનોપોઝ ન આવે, ઇટ્સ ઓલ્સો એન અલાર્મિંગ સાઇન. હવે આજકાલ એવું થઈ ગયું છે, પહેલાંના જમાનામાં આપણી પ્યુબર્ટી 12 years, 13 years, 14 years કે 16 yearsએ ચાલુ થતી હતી. નાવડેઝ 9, 10, ઘણા એક્સેપ્શનલ કેસીસમાં 8માં પણ થાય છે. વોટ ઇઝ પ્યુબર્ટી? સી આપણા થોડા સ્ટેજીસ છે, આપણે બીજું સમજતા પહેલાં સ્ટેજ સમજી લઈએ. પ્યુબર્ટી, પેરીમેનોપોઝ, મેનોપોઝ, આ 3 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જ્યારથી મેન્સીસ ચાલુ થાય, સપોઝ તમારી ડોટર છે એને 9 વર્ષે મેન્સીસ ચાલુ થઈ ગયું, ઇટ મીન્સ એની ઓવરી કામ કરવાની ચાલુ થઈ ગઈ છે. અગ્રી? બધાને ખબર પડે છે હું બોલું છું એમ? પછી એને ડરાવવાના નહીં, એને સમજાવવાના કે આ શું પ્રક્રિયા છે. સાથે સાથે એ 14 વર્ષના થશે ને ત્યાં સુધી એના પીરિયડ ઇરેગ્યુલર રહેશે, પણ એમાં જો મેં કીધું એમ તમને હેવી બ્લીડિંગ ચાલુ રહે then you have to consult the doctor because otherwise એ એનિમિક થઈ જાય. છોકરા આમ પણ છોકરામાં ના જતા. બીજું તમારી પ્યુબર્ટી પ્રોપર 14 years, 16 yearsથી 30-32 years સુધી હોય. હવે નાવડેઝ ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે. પહેલાં આપણે 22 વર્ષે પરણીને સાસરે આવી જતા, હવે પ્યુબર્ટી ચાલુ થઈ 10 વર્ષ, 9 વર્ષ, પરણવાનું 30 પછી પરણ્યા પછી પણ 5 વર્ષ તો સેટ કરતા લાગે, એટલે કિડ્સ કરવાના 35. આ આપણને બહુ જ આપણી સહજ સ્વાભાવિક વસ્તુ છે, પણ બીકોઝ ઓફ ધીસ આર રિયાલિટી એન્ડ સિનેરિયો વી ઓલ આર હિયર ઇન ઓલ ઓવર ધ વર્લ્ડ 70% females are suffering from the PCOD and PCOS. It's a very vast topic. Sometimes ફરી પાછા આપણે ક્યારે મળીશું ત્યારે લઈશું. પણ PCOD અને PCOS, પોલિસિસ્ટિક ઓવરિયન ડિસીઝ એન્ડ પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ, એ બધાને ડેવલપ થાય છે. વાય? બીકોઝ ઓફ આપણે જ બધું ચેન્જ કર્યું. ઓવરી એક બનાવવાની પ્રક્રિયા 10 વર્ષના હતા ત્યારથી ચાલુ કરી દીધી, પણ આપણે નોર્મલ ફંક્શન્સમાં જતા નથી. કેમ ભગવાને આપણને જન્મીને સ્ત્રીને જ આપણને આ એક કાર્ય આપ્યું છે, બરાબર? ક્યાંય સાંભળ્યું કોઈ પ્રેગ્નન્ટ થાય તો આપણી બહુ જ મોટી જવાબદારી છે, રિસ્પોન્સિબિલિટી છે. આપણે કોઈ એક સામાજિક સાંસારિક વ્યવહારમાં છીએ. અહીંયા આપણે સનાતન ધર્મના હિન્દુ સંતાનો બેઠા છીએ, તો આ બધી વસ્તુ સમજવી બહુ જરૂરી છે. આઈ નો ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ચેલેન્જ એન્ડ આઈ થિંક
સાયકિયાટ્રિક પણ છે અને એ પણ કહેશે કે ઘણા એમની પાસે પણ એવા પેશન્ટ આવતા હશે કે જે એવું વિચારે કે અમને આ બધી જવાબદારીઓમાં પડવું નથી, પણ આ એક સાહજિક સાંસારિક ક્રિયા હતી જે આપણે સંસારમાં આવ્યા એટલે કરવાની છે. સો એટલા માટે હું આ વાત સમજાવું છું કે ધ્યાન રાખવું કે આપણે જેટલું ડિલે કરીએ, જેટલી દવાઓ વધારે સાયમલ્ટેનિયસલી આજે કદાચ આપણામાંથી તો એટલા બધા નહીં હોય, પણ બહુ જ વેસ્ટર્ન કલ્ચર આવી ગયો હોય ને તો એવરીવન ઇઝ સ્ટાર્ટેડ ટુ યુઝ બાય ધેમસેલ્વ્સ અ કોન્ટ્રાસેપ્શન પિલ્સ. પોતાની જાતે જ કોન્ટ્રાસેપ્શન પિલ્સ ચાલુ કરી દે કે દવા આપે ને ફેમિલી પ્લાનિંગની પિલ 21 દિવસ લેવાની, કાંઈ ના થાય. હજી બહુ કોમન વસ્તુ હું તમને કહીશ, આપણામાંથી બધાને કાંઈ ને કાંઈ ફંક્શન હોય. ફંક્શન હોય ને એટલે આપણે ડિલે કરવાની દવા લઈએ, જાતે જ લઈએ, ફાર્મસીમાં જઈએ અને ફાર્મસીવાળા આપે પણ લઈએ. અહીંયા તો આપણે બહુ ડેવલપ્ડ કન્ટ્રીવાળા નથી, પણ તમે જે લો છો એ શું લો છો? કોઈ એક હોર્મોન લો છો. હું તમને બહુ જ સારી ભાષામાં સમજાવીશ. તમે લે છો એ હોર્મોનની દવા છે એટલે તમારું બ્લીડિંગ બંધ થયું, દેટ ઇઝ અગ્રી. હવે તમે લીધું એટલે તમારા શરીરમાં જે નેચરલ હોર્મોન હતા એને ચેન્જ કર્યા, તો એ તમને બંધ કરશો એટલે પીરિયડ આવશે. આશ મારો ઇવેન્ટ પતી ગઈ, પછી ચાલુ થયું તમારું પ્રોબ્લેમ્સ, પછી ચાલુ થાય 2 મહિને 3 મહિને 4 મહિને તમને ઇરેગ્યુલર મળે, એમાં રાઈટ. અને પછી અમારી પાસે આવે કે મારું આ દવા લીધીને પછી એટલું ઇરેગ્યુલર થઈ ગયું છે, એટલી બગાડ, પણ તમે કોઈને કન્સલ્ટ કરીને લીધી નહોતી. ઘણી બધી વખત ઘણા બધાનો એવા ફોન આવે કે અમને આ પીરિયડ વહેલો લાવી દો ને. હવે તમને આજે બી નોલેજ આપ્યું એમાંથી ખબર પડે કે પીરિયડ શું આવે છે. અંદર પહેલાં લાઇનિંગ તો બની હોય, તમારા કૂવામાં પાણી હોય તો આવે ને, એને લાઇનિંગ બનવાની પ્રક્રિયા તો દેવી પડે કે નહીં. મારી પાસે ઘણા આવે 15 દિવસમાં અમને દવા આપો, મારી ફંક્શન છે, મને ઘણીવાર વહેલું આવી જાય છે. એ કે નોટ અર્લી કોઈ દિવસ ના આવે. તમે એવી મેડિસિન આપો, પછી મેડિસિન અસર કરે, પછી ભગવાન તો નથી એ લાઇનિંગથી કોકને આવી જાય. ના ના બદલો છે, મેં લીધી નહીં તો મને આવી ગયો તો આવી જશે. Don't do that things. There is no medicines to get the menses early because there has to time to develop the layers of the endometrium. હા, તમે થોડું પોસ્ટપોન કરી શકો, બટ એ મેડિસિન વધારે વાર યુઝ કરશો ને તો તમને આગળ જતાં તકલીફ થશે. તો આઈ થિંક અત્યારના સમય પ્રમાણે અત્યારે મેં આજના દિવસમાં આજે મેન્સીસ રિલેટેડ ને મેનોપોઝ રિલેટેડ વાત કરી. અને બીજું એક મેનોપોઝ, જો 1 વર્ષ સુધી ન આવ્યું ને પછી બ્લીડિંગ આવ્યું, ઇટ્સ અ વેરી અલાર્મિંગ સાઇન ઓફ કેન્સર હશે. સો પોસ્ટ મેનોપોઝલ બ્લીડિંગ ડોન્ટ ઇગ્નોર, એ બહુ જ જરૂરી છે. અને પેપ સ્મિયર કરાવજો, એ આપણે આગળના એક ટોપિકમાં લઈશું, એટલે મેં તે ટોપિક ડિવાઈડ કર્યા છે. આપણને અહીંયા દેખાય છે નેક્સ્ટ સ્લાઇડ, લ્યુકોરિયા કીધે છે. હવે આપણને બધાને ખબર છે આપણે ફિમેલ છીએ, આપણે જ્યારથી પ્યુબર્ટી ડેવલપ થઈ ને ત્યારથી આપણા જનનાંગોમાંથી વજાઇનામાંથી ડિસ્ચાર્જ આવે. આપણા બાળકો પણ ઘણીવાર કહેતા હોય કે ચડ્ડી ખરાબ થઈ ગઈ અથવા તો ડેવલપમેન્ટ્સમાં સ્ટેઇન થાય. વજાઇનલ ડિસ્ચાર્જ આવો એ નોર્મલ પ્રક્રિયા છે, બિકોઝ તમે પ્યુબર્ટીમાં ડેવલપ થયા, તમારા ઓર્ગન ડેવલપ થયા છે. સો કોઈને ડરાવવાના નથી, નોર્મલ ડિસ્ચાર્જ છે. નેક્સ્ટ પ્લીઝ. એટલે અહીંયા સરકાર આપજો, અહીંયા ડ્યુરિંગ પ્યુબર્ટી. પછી હવે આજે અહીંયા નીચે બતાવું છું ને એ જગ્યા છે, આ આપણું ગર્ભાશય છે, યુટ્રસ છે, આ બ્રોડ લિગામેન્ટ છે. આ બહુ જરૂરી છે કેમ કે હું આગળ 2-4 વસ્તુ સમજાવીશ ને. આ ઓવરી છે, આ ટ્યુબ છે, અને આ ગર્ભાશયનું મૂળ છે. આને સર્વિક્સ કહેવાય. યુટ્રસને સર્વિક્સ ન કહેવાય, યુટ્રસના મૂળને સર્વિક્સ કહેવાય. અને આપણે જ્યાંથી રિલેશન કરીએ, જ્યાંથી આપણને મેન્સ બધાને આગળ ખ્યાલ આવ્યો હશે, ફેલોપિયન ટ્યુબ, યુટ્રસ, ઓવરી, સર્વિક્સ એન્ડ વજાઇના. તો આ એટલા માટે સમજાવું છું કે હવે આપણે એક ટોપિક પર જઈએ છીએ જેને પેપ સ્મિયર કહેવાય. બધાને ખબર છે, આમાંથી બેઠા છે કેટલા જણા જાણે છે પેપ સ્મિયર કોને કહેવાય? થોડા ઓછા બેઠા. પેપ સ્મિયર ઇઝ a test to detect the cervical cancer, not uterine and endometrial cancer. It's a cervical cancer. પણ થોડું એન્ડોમેટ્રિયમના કેન્સર
હોય. આ પેપ સ્મિયર ટેસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે કદાચ 10 મિનિટ આ ટોપિકને લઈશું, જેમાં હું તમને જણાવીશ કે આજકાલના યુગમાં તમે બધાએ સાંભળ્યું હશે કે તમારા બાલિકાને મીન્સ ડોટરને તમે એક દવા આપી શકો, એક વેક્સિન આપી શકો, જેના કારણે એને આગળ જતાં સર્વિક્સનું કેન્સર ઓછું થાય. ઇટ ઇઝ રાઇટ. જ્યારે એ સેક્સ્યુઅલી એક્ટિવ નથી થયા એના પહેલાં તમે આપી દો તો એની ઇફેક્ટ વધારે થાય. કઈ દવા આપવાની, એના ડોઝ શું હોય એ પણ આપણે સમજશું. પણ આ જે સર્વિક્સ છે એને સમજીએ નહીં ત્યાં સુધી આપણને આગળની કાંઈ ખબર પડે નહીં. તો એ જે ગર્ભાશય છે અહીંયા આપણે જોડે આ પેપ સ્મિયર લે છે. હવે તમને જ્યારે અમે ડૉક્ટર આવે ને અમે અંદરથી ચેકઅપ કરીએ, એ અંદરથી ચેકઅપ કરીએ ને ત્યારે ઘણા બધા એમ કહે અંદરથી ચેકઅપ ન કરો, તમે બહારથી કરો બધું ખબર પડી જશે કે શું થઈ જશે. પણ એ અંદરનું ચેકઅપ કરીએ ને ત્યારે જ આ સર્વિક્સનો ભાગ છે ને એ દેખાય. આપણે કદાચ સાંભળ્યું હશે ઘણા બધા કહેતા અમારા ગર્ભાશયના મુખ ઉપર ચાંદી છે. આ ગુજરાતી વર્ડ છે, ઇંગ્લિશ વર્ડ છે સર્વાઇકલ ઇરોઝન. અને સર્વાઇકલ ઇરોઝન હું હંમેશા એક મારા બધા પેશન્ટોને સમજાવતી હોઉં. આપણે એને સમજવું હોય ને તો સાદા ઉદાહરણથી સમજીએ. તમારો બાળક પડી ગયો ચાલતા ચાલતા તો સ્કિન કેવી થઈ ગઈ? ઘાવવાળી થઈ ગઈ. આપણે જ્યારે સેક્સ્યુઅલ રિલેશન કરીએ, આપણે બર્થ આપીએ ત્યારે આપણું આ ગર્ભાશયનું મુખ છે ને એ બહુ ફ્રેજાઇલ હોય, એમાં ઘાવ આવે. અને એ જે ઘાવ આવે એને આપણે ટ્રીટ ન કરીએ. તમારું બાળક પડી ગયું, તમને ડ્રેસિંગ કરવા નહીં દે, પણ આપણે માતા છીએ તો શું કહીએ? બેસ મને ડ્રેસિંગ કરવા દે, ડેટોલથી સાવલ નહીં કરીશ તો પછી એ પાકી જશે. અને થાય પણ ન માને તો શું થાય? શરૂઆતમાં સાદું પાણી નીકળતું હોય. હું એટલા માટે તમને સમજાવવાની કોશિશ કરું છું કે તમે હમણાં જ કહેશો, અમારી પાસે પેશન્ટ આવે કે મને બહુ પાણી પડે છે, મારું શરીર ધોવાય છે. ધીસ ઇઝ વેરી ટિપિકલ અવર ટર્મિનોલોજી. ઇટ્સ કોલ્ડ એ એબનોર્મલ સર્વાઇકલ ડિસ્ચાર્જ. તો એ આના કારણે થાય, સમજવા છે. તો એટલા માટે એ હવે બાળકે તમને ડ્રેસિંગ કરવા દીધું પણ ન કરવા દીધું તો એમાં બેક્ટેરિયા ડેવલપ થાય, પછી એમાં ઇન્ફેક્શન થાય. એમ આપણે તો દર મહિને ને દર વર્ષે તો ન જતા હોય ડૉક્ટર પાસે કે મારું સર્વિસ જોઈ ગયું. તમને તો દેખાવાનું નથી, ડૉક્ટરને પણ ઇન્સ્ટ્રુમેન્ટ આપશે ત્યારે જ દેખાશે. પણ આ પેપ સ્મિયર ઓલવેઝ સેક્સ્યુઅલી એક્ટિવ વુમને એન્ડ એસ્પેશિયલી આફ્ટર ધ એજ ઓફ ધ 35 and 40 do every 2 years. એવરી 2 years કરાવી લેવું જોઈએ. એન્ડ 3 કન્ઝેક્યુટિવ ટેસ્ટ તમારા નોર્મલ આવે ત્યારે તમારે એવું સમજવું કે હવે પછી કાંઈ બીજા સિમ્ટમ્સ આવે તો કરવાનું. અનધર ઓપ્શન ઇઝ તમારા ઘરમાં ફેમિલીમાં કોઈને યુટ્રાઇન કેન્સર, સર્વાઇકલ કેન્સર હોય, એમણે થોડું વધારે ફ્રિકવન્ટલી કરાવવું પડે. બીજું, તમને મલ્ટિપલ પ્રેગ્નન્સી ઘણા બધાને હોય તો કરાવવું પડે. એબનોર્મલ ડિસ્ચાર્જ આવે તો કરાવવું પડે. નેક્સ્ટ, તો આ જે સર્વિસ છે ને એમાંથી એને લેવા માટે પેપ સ્મિયર માટે પહેલાંના જમાનામાં આવી રીતે એક સ્પેચ્યુલા હતી. નાવડેઝ વી હેવ એ બ્રશ. પણ ઘણી બધી વખત શું થાય, આજકાલ છે ને આપણે બિઝનેસ માર્કેટિંગ બહુ થઈ ગયું છે, એટલે ડાયગ્નોસ્ટિક સેન્ટરના મેટ્રોપોલિસમાં છે, જલારામાં જાય, બધા સારા છે. પણ પેપ સ્મિયર બને ત્યાં સુધી હું એક રિક્વેસ્ટ કરું કે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર પાસે એ ટેસ્ટ લેવડાવો, કાં તો ટ્રેન્ડ નર્સિસ. કેમ એ જરૂરી છે એના માટે એ જે ટેસ્ટમાં કાંઈ જ ન હોય, અમે અહીંયાથી એક ઇન્સ્ટ્રુમેન્ટ નાખીએ, એક બ્રશ હોય, અહીંયાનો ડિસ્ચાર્જને સ્લાઇડમાં લેવાનો, અને બીજું એક બ્રશ હોય જે અહીંયાથી આપણું ઓપનિંગ હોય, સર્વાઇકલ ઓપનિંગ, જ્યાંથી બ્લડ આવે એને અહીંયા સુધી, આને ટ્રાન્સફોર્મેશન ઝોન કહેવાય, અહીંયા સુધી એ રોટેટ થવું જોઈએ. ઘણી વખત તમને બહારથી ડિસ્ચાર્જ લઈને તમને પેપ સ્મિયરનો રિપોર્ટ આપી દે. મેં તો પેપ સ્મિયર કરાવ્યું ને, પેપ સ્મિયર કરાવ્યું તો નોર્મલ હતું, પણ ખબર નહીં અચાનક જ કહે છે કે ક્યારનું કેન્સર થયું. વાય? Because someone had not done very properly your pap smear test. They not took the cells from the endocervical transformation zone. એટલે તમારો રિપોર્ટ આવીને એમાં લખ્યું હોય કે આમાં endocervical cells are absent, transformation zones are absent. આ હું તમને નોલેજ એટલા માટે આપું છું
કોઈને ડૉક્ટર નથી બનવાનું, પણ આપણો જ્યારે કેન્સરનો ટેસ્ટ કરાવતા હોઈએ ત્યારે આપણે ડૉક્ટર પાસે પ્રોપરલી કરાવીએ તો જેથી કારણે જે સેલ્સ જોવાના હોય એમાંથી ખબર પડે. આ સ્લાઇડમાં મૂકીએ મેં જે હમણાં કીધું ને, આવું એક બ્રશ હોય જે અંદર નાખીએ, એને 160 ડિગ્રી રોટેટ કરીએ અને એક બાર સ્પેચ્યુલા, એને એક્ટોસર્વિક્સ અને એન્ડોસર્વિક્સ કહેવાય. અને આ તમને ફાઇન્ડિંગ્સ દેખાય છે. તમને એમ થાય ડૉક્ટર શું જોતા હશે કે મને કીધું મને કેન્સર છે કે નહીં, કેન્સરના સેલ છે કે નહીં, આ છે કે નહીં. એના માટે તમારું જે સાઇડ આપણે આંખથી આ જોઈ શકીએ, પણ કોઈ ઝીણી વસ્તુને જોઈ શકીએ છીએ? ન જોઈ શકીએ. પણ માઇક્રોસ્કોપમાં એ ઝીણી વસ્તુ જોઈ શકાય. તો એ માઇક્રોસ્કોપમાં જ્યારે જોવે ત્યારે આપણને 5 વર્ષ પછી પણ એબનોર્મલ સેલ ડેવલપ થવાના હોય ને એ આપણે ડિટેક્ટ કરી શકીએ. એના માટેનો આ ટેસ્ટ છે, એને પેપ્સમિયર ટેસ્ટ કહેવાય. હવે એમાં તમે જોયું હશે અહીંયા CIN1, CIN2, CIN3 લખ્યું છે. દેટ ઇઝ કાર્સિનોમા ઇન સિટુ 1, કાર્સિનોમા ઇન સિટુ 2 એન્ડ કાર્સિનોમા ઇન સિટુ 3. ઘણી વખત આપણા ઇન્ટરપ્રિટેશનમાં LSIL, HSIL, MSIL એટલે લો ગ્રેડ, મોડરેટ ગ્રેડ અને હાઈ ગ્રેડ. આ બધા શબ્દોથી ડરવાની જરૂર નથી, પણ નોલેજ લેવાનું છે. જ્યારે તમને CIN1 આવે ને, ડોન્ટ લેબલ યોરસેલ્ફ એઝ એ કેન્સરસ, બટ you have to repeat after 3 months or 6 months again your pap smear and it shows again CIN1, then you need to take a biopsy. એટલે તમને ડૉક્ટર કહે. CIN2 એટલે થોડું ડીપર હોય, CIN3 is a very deeper. Next please. તો અહીંયા આપણે એટલું જ નોલેજ લેવાનું છે. મેં કીધું એમ કે pap smear is a test to detect the cervical cancer. Each female has to do after the 35 years age. ઘણા બધા એવો પ્રશ્ન પૂછે કે મેનોપોઝ આવી હોય પછી કરવાનું? હા, મેનોપોઝ થઈ જાય પ્રશ્ન હતો ઓડિયન્સના નંબર. તો એ જે મેનોપોઝ આવી જાય પછી પણ આપણે 2 વર્ષે કરતા રહેવું જોઈએ. એસ્પેશિયલી જેને ફેમિલી હિસ્ટ્રી હોય એને વધારે કરવું જોઈએ, યરલી અને ડૉક્ટરના સલાહ. અને એના માટેની 2 વેક્સિન હોય છે. 2 વેક્સિન ઓલ ઓવર ધ વર્લ્ડ, UK જાઓ, US જાઓ, ઇન્ડિયા જાઓ, અમેરિકા જાઓ, there is a Gardasil and Cervarix. આ 2 વેક્સિન છે. આ 2 વેક્સિનના ડોઝ છે. એક વેક્સિન છે 0 એટલે પહેલો ડોઝ, બીજો ડોઝ 1 મહિના પછી, ત્રીજો ડોઝ 6 મહિના પછી. એટલે તમને મન થાય ત્યારે 6 મહિના પછી નહીં, ત્યારે તમે લીધું એ 0 ડોઝ હતું, પછી એક્ઝેક્ટલી એના 1 મંથ પછી સેકન્ડ ડોઝ, એક્ઝેક્ટલી 0 ડોઝના 6 મંથ પછી ત્રીજો ડોઝ. આમ તો ડૉક્ટર તમને તારીખ લખીને જ આપતા હોય. અને જે બીજી વેક્સિન છે એ પહેલો ડોઝ 0 ડોઝ, બીજો 2 મહિને અને ત્રીજો 6 મંથ. બંને ઓલમોસ્ટ ઇફેક્ટિવ છે. ઘણી વખત અમને પ્રશ્ન પૂછવામાં આવે કે અમે કઈ લઈએ તો સારું? બોથ આર ઓકે, વિચ ઇઝ અવેલેબલ. ધ મેઇન થિંગ, whenever you are taking the vaccines, you must observe that the person who is giving you the vaccine, the person means the organizations of the place, they are maintaining the cold chain and potency of the vaccine. That is very important. એને આપણને ખબર છે અમુક વસ્તુ ફ્રીજમાં હોવી જોઈએ, અમુક ડિગ્રીમાં હોવું જોઈએ, અમુક ટેમ્પરેચર સુધીમાં હોવું જોઈએ. એ ન હોય તો તમે લીધું હોય એની એફિકસી ના રહે. એટલે ઘણી બધી વખત એમ કે તમે ઘરે આવીને આપી જજો. આજકાલ અમને બધાને બહુ બધી હોમ ટ્રીટમેન્ટ આપજો. બધું જ હોમ ટ્રીટમેન્ટ ન થાય. ઘણી બધી વખત તમારે એ પ્રોપર એની જે ચેનલ હોય, એની વેક્સિન હોય, એની ચેઇન હોય. વોટ ઇઝ ધીસ વેક્સિન? મને કોઈ કહેશે વેક્સિન શું હોય? વેક્સિન શું કરે આપણને? કોઈને ખબર છે? આ નોર્મલ થાય, આ વેક્સિન નહીં. વેક્સિન લઈએ તો શું થાય? કોઈ પણ નેચરલી વેક્સિન લઈએ તો શું થાય? યુ કેન સે ફાર્માસ્યુટિકલ્સ હિયર. ઇફ યુ ટેક વેક્સિન, then what happens in your body? ઇમ્યુનિટી ડેવલપ કરે છે, એન્ટીબોડી ડેવલપ કરે છે. તો એનો મતલબ એવો નથી કે તમને કેન્સર ન જ પણ તમને ઓછા પ્રમાણમાં સિવિયરિટી ઓછી થાય. આ મને એક ક્લિયર કર્યું તો એટલે મેં પ્રશ્ન પૂછ્યો હતો. એટલે યાદ રાખો, એવું નહીં વિચારવાનું ફ્લૂ વેક્સિન લઈ લો છો તો ફ્લૂ નથી થતા. કોવિડ વેક્સિન લીધા પછી બી કોવિડ થાય. જો આપણે બધા જ મનુષ્ય છીએ, 80 વર્ષ પછી મારે તમારે બધાએ જવાનું છે. મેક્સિમમ લિમિટ કહું છું. હવે તો બધા 50-60માં પણ ઘણું વોટ એવર આપણે
છીએ. આપણને ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે, તો આપણે એમાં કાળજી રાખીને આપણા તબિયતનું ધ્યાન રાખીએ તો ન થાય. પણ પછી આપણે ધ્યાન રાખીને કૂવામાં પગ મૂકીએ પછી કે મારો પગ તો કૂવામાં ફસાય તો ફસાવાનો છે. એટલે આ બધું નોર્મલ વસ્તુ. એટલે મેઇન ઇમ્પોર્ટન્ટ હતું એ સર્વિક્સ હતું. બીજા ઘણા બધા કારણો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વજાઇનલ કોઝ હોય એમાં એક છે ટ્રાઇકોમોનાઇસિસ. હવે હું અહીંયા તમને બહુ જ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજાવીશ. મારી પાસે પેશન્ટ આવે ને ઘણી બધી વાર આવે, તમારામાંથી ઘણા બધા જતા પણ હશે. એકવાર આવ્યા તમને પૂછીએ કે એ કેવો ડિસ્ચાર્જ થાય છે, તો કે કરડી વાઇટ જેવું દહીં જેવું આવે છે. પછી મેં તમને એક દવા આપી, 6 મહિના થયા ને ફરી આવે ડૉક્ટર પાસે ને જો લાસ્ટ ટાઈમ તેથી આપણો ડિસ્ચાર્જ હતો ને હું આ દવા મૂકી દઈશ ને કે સારું થઈ જાય. અને થાય પણ એવું તમે એક દવા મૂકો ને તો સાજા પણ થઈ જાય. પછી ફરી 6 મહિના વર્ષ થાય ને તો પાછું થાય. આને અમારી ભાષામાં રિકરન્ટ વજાઇનલ ઇન્ફેક્શન કહેવાય. અને કોઈ દિવસ વજાઇનલ ડિસ્ચાર્જને જાતે ટ્રીટ નહીં કરવાનું. કારણ એક મેં કીધું એમ સર્વિક્સ રીઝન હોય, બીજું આ એક ટ્રાઇકોમોનાસ હોય. ટ્રાઇક એટલે સાદી ભાષામાં કહું ને બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય, કેન્ડિડ ઇન્ફેક્શન્સ હોય, પ્રોટોઝોઅલ હોય, ફંગલ હોય. ક્યારે શું છે તમને ના સમજ પડે, તમને બધું સરખું જ લાગે. અહીંયા થોડી ફાસ્ટમાં તમને સ્લાઇડ બતાવું. નેક્સ્ટ પ્લીઝ. આ તો અમારું માઇક્રોસ્કોપિકલી ફાઇન્ડિંગ છે. નેક્સ્ટ પ્લીઝ. કેમ વજાઇનલ ડિસ્ચાર્જ થાય ને એટલે છેલ્લે સમજાવું છું. નેક્સ્ટ પ્લીઝ. હજી પ્લીઝ આગળ. હજી હા, તમે અમારી પાસે આવો ને ત્યારે અમે અંદર એક સ્પેક્યુલમ મૂકીએ નીચે જોઈએ, અને ત્યાં જે પિક્ચર દેખાય ને એના આધારે અમને ક્લિનિકલી થોડી ખબર પડે કે આમાં આવું ઇન્ફેક્શન છે. અને અમને જ્યારે એવું લાગે કે આને માઇક્રોસ્કોપમાં મૂકવા જેવું છે ત્યારે તમને બધાને કોઈ કહેતું હશે હાઈ વજાઇનલ સ્વોબ લેવાનું, ગ્રામ સ્ટેન કરવાનું, ટ્રાઇકોમોનાસ છે, ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ, કયું ઇન્ફેક્શન છે. નેક્સ્ટ. બીજું એક છે કેન્ડિડ. અમારી પાસે પેશન્ટ આવે ને બહુ સિમ્પલ, આપણે આમાં કાંઈ ન સમજો, મને સમજો. કેન્ડિડ ઇન્ફેક્શન કેવું છે ખબર છે? આવીને સીધું એમ કે બહુ જ પાણી પડે છે, તમે પ્રશ્ન પૂછે ખજવાળ આવે છે, બહુ જ મીઠી ખજવાળ આવે છે. ઇટ ઇઝ ધ સાઇન ઓફ ધ કેન્ડિડ ઇન્ફેક્શન પ્લસ હાઈ શુગર. એટલે ઘણી બધી વખત અમે ડૉક્ટરો જ્યારે હિસ્ટ્રી લેતા હોય ને તમારું 50% ડાયગ્નોઝ કરી શકે, પણ તમે જાતે મને પાણી પડતા તો મને આટલી બાકી લાગતું આટલી લગાવીશ તો સારું થઈ જશે, 70% થઈ જાય. બિકોઝ મિક્સ ઇન્ફેક્શન હોય, કેન્ડિડ હોય, પ્રોટોઝોઅલ હોય, ફંગલ હોય. ટેમ્પરરી યુ ગેટ રિલીફ, ટેમ્પરરી યુ કેન ટેક, બટ ડોન્ટ ઇગ્નોર ઇટ. એને બતાવવા જવાનું. એક્સપ્રેસ તો આ મોનિલિયાસિસ કહેવાય કે જેમાં આવું ડાયાબિટીસ હોય, મેં કીધું એમ પ્રેગ્નન્સીમાં વધે, જસ્ટેશનલ ડાયાબિટીસમાં વધે. નેક્સ્ટ. તો આ બધા કારણોના કારણે આપણને બધા ઇન્ફેક્શન થતા હોય. હવે તમને સિમ્ટમ્સમાં આવે તો પછી કેન્સર તમને 3 વસ્તુ થાય. ડિસ્ચાર્જ આવે ને ત્યારે 3 વસ્તુ થતી હશે. કઈ 3 વસ્તુ? એક, તમને ખજવાળ નીચેના ભાગ. બીજું, ડિસ્ચાર્જ આવે, અંડરગાર્મેન્ટ સ્ટેન થાય. થર્ડ, યુ ગેટ ફોલ સ્મેલ. ફોર્થ, યુ ગેટ ગ્રીનિશ yellowish discharge. Sometimes curdy white discharge. These all are the vaginal infection. So, primary treatment સમજાવો. ઘરે જ શું કરી શકાય? First is personal hygiene. Personal hygiene બહુ જ જરૂરી છે. Wear only the cotton undergarments as well as તમારા અંડરગાર્મેન્ટ્સને પ્રોપર ડ્રાય હોવા જોઈએ. આજકાલ આપણે બધા બહુ શીખી ગયા છે, ભીના ડ્રાયર પાસે ફેરવી દઈએ. નોર્મલી ડોન્ટ એક્સેસિવલી પોર ધ તમારા ક્લોથમાં પાવડર પણ નહીં નાખવાનું. પછી આજકાલ તમે ગૂગલ બાબાથી ઘણા બધા જેમ ફેસ વોશ વાપરે ને વજાઇનલ વોશ આવે, વી વોશ આવે, ઘણા બધા લેક્ટાસિડ વોશ વાપરતા. અમે પણ આપીએ, પણ તમે જાતે વાપરો એટલે એક્સેસિવ વાપરો, એ રોજ ન વપરાય. એમાં પણ બધામાં કેમિકલ્સ છે. કોઈ બી વસ્તુ, કોઈ બી ડ્રગ છે, મેડિસિન છે. તો ખાલી આ બીજા ટોપિકમાં એક જ વસ્તુ સમજાવવાની છે કે તમને આ જ્યારે આવા લ્યુકોરિયા, એબનોર્મલ વજાઇનલ ડિસ્ચાર્જ થાય, પ્રાઇમરીલી ડાયગ્નોઝ, take care of yourself, plenty of liquid oil. And now very important part and point in your hand is build your immunity. આપણા ગુજરાતીમાં એમ બોલે શરીર બહુ ધોવાય છે, બહુ પતલી થઈ ગઈ, શરીર ધોવાય દેટ ઇઝ કોલ્ડ યોર લેસ ઇમ્યુનિટી. તમારો ઇમ્યુનિટી પાવર ન હોય, બોડીમાં પ્રોટીન ન હોય, રોગ પ્રતિકારક શક્તિ ન
શક્ય હોય, એનિમિયા હોય તો શું થાય? આ બધું થવાનું છે. તો આ બધા રોગો થવાનું કારણ એક જ છે કે તમે તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલમાં નથી. કેમ કે બર્ગર, પીઝા, ચીઝ, સમોસા, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ એ તો જોઈએ ને. એ તો આગળ ચાલે કે કરાય ના નથી, બધી વસ્તુ આપવાની પણ ઓછી લિમિટમાં. એની સાથે સાથે give the advice and do the advice, follow the advice, take more cereals, pulses, vegetables, cereals, proteins, sprouts very properly. જેટલું પ્રિઝર્વેટિવ ઘરમાં ઓછું રાખો એટલું સારું. અને અહીંયા આફ્રિકામાં મારા પેશન્ટ્સને કહું છું કે યુ આર ગેટિંગ હિયર અ વેરી વેરી ગુડ નેચરલ વેજીટેબલ્સ. વેન યુ ગો ઇન યોર માર્કેટ, આપણે શાક માર્કેટ જઈએ, ચૂઝ મેક્સિમમ ગ્રીન લીફી વેજીટેબલ્સ. સિરિયલ્સ છે, પલ્સીસ છે, સુકુની છે, સુકુમા છે, કુકુંબર છે, કેરેટ છે, સલાડ લીવ્સ છે, દૂધી છે, કારેલા છે, ગ્રીન વેજીટેબલ્સ. એવું થોડું ભાવે પણ આપણે લેવું પડશે. બિકોઝ તમે તમારી ઇમ્યુનિટી નહીં તો શું કરે? મને થોડી વિટામિનની દવા આપી દો, ક્યાંથી લેશો? તમે ખબર છે વેસ્ટર્ન કલ્ચરમાં કેમ લે છે? આમાંથી કોણ યુએસ કે કેનેડા જેવા દેશોમાં ગયેલા છે કદાચ? ત્યાંની હાલત જોઈ છે. એક તો ઠંડી, પ્રિઝર્વેટિવ, નેચરલી વસ્તુ ન મળે, ભગવાનની દયા છે અહીંયા એટલું બધું વિટામિન ડી મળે, પણ અર્લી મોર્નિંગ ઉઠે પણ. એમ છતાં હું આજની તારીખે તમને બહુ જ રિયલ ફેક્ટ કહીશ કે વિટામિન D3નો ટેસ્ટ કરવા માટે તમારે 4000 શિલિંગ નાખવા પડે મિનિમમ. તમે ચેરિટેબલ ટ્રસ્ટમાં જશો ને તો પણ એનાથી ઓછામાં તમને કોઈ વિટામિન D3 ના કરે, કદાચ પેકેજમાં આવે તો ડિફરન્ટ. અને 70% સારા ઘરના સારા પેશન્ટ ઇન્ક્લુડિંગ મી, પછી તમને સમજાઈ જશે વિટામિન D3 ઓછું હોય કેમ? બાર તડકો લઈએ તો કાળા પડી જાય. અર્લી રેસ લેવાનું. તમારા બોડીમાં ફોટોટાઇપ્સ આવવું જોઈએ. તો બધા બહુ મોટા ટોપિકો છે જેને આપણે ઘણા અંદરથી પણ ડીપમાં જઈ શકીએ. પણ D3 ને B12 ની ડેફિશિયન્સી નીકળે જ કેમ? કેમ કે આપણે સ્પ્રાઉટ ના ખાઈએ તો B12 આપણે તો પ્યોર વેજીટેરિયન તો કેવી રીતે બધા તો મીટ ખાઈને આ ખાઈને એટલે એને પ્રોટીન મળતું? નો, ઇટ્સ અ વેરી wrong image. Pure vegetarian can get more than the protein from the non-veg food. From where? દહીં, દૂધ, છાશ, સ્પ્રાઉટ્સ. ઘરમાં યાદ રાખજો, તમે બેલેન્સ ડાયટમાં ડીશ ભરીને સલાડ લો. એ સલાડમાં વેરાયટી કરવાની. એકનું એક સલાડ રોજ તમને ન ભાવે, એકના એક ગુલાબજાંબુ રોજ ખાઈ શકો ન ખાઈ શકો. વી હેવ મેની સલાડ્સ, સો ટેક ઇટ વેરી પ્રોપરલી, chew it. આપણો બીજો પ્રોબ્લેમ છે મોબાઈલ. એ જોતાં જ કામ કરવાનું, એ જોતાં જ જમવાનું, બધું તો ફાસ્ટ જમવાનું. મોબાઈલ રીલ્સ જોવામાં 15 મિનિટ કાઢવાના, પણ જમવામાં સમય નહીં. સો વી આર નોટ ચૂઇંગ પ્રોપરલી, સો ફાઇબર્સ આર નોટ ગોઈંગ. દેટ્સ વાય કોન્સન્ટ્રેશન એટલે મારે મહાસુદર્શન લેવી પડે, ત્રિફળા લેવી પડે, પછી મારે ઘણું બધું લેવું પડે. અને અમે પાણી તો પીવું છું એટલું પીએ, 4-5 ગ્લાસ તો પીવું. 4-5 ગ્લાસને બોટલમાં ના ચડે, એક દિવસ નિર્જળા કરજો ને તો ખબર પડી જશે પાણીની. પણ જ્યારે પાણી પીવાનું છે ને ત્યારે આપણે પીતા નથી. એના કારણે આપણને આ બધા વજાઇનલ ડિસ્ચાર્જ, યુટીઆઈ એ બધું જ આના કારણે થાય છે. હવે એક નાનકડો ટોપિક છે, આપણે 5 મિનિટ લઈએ પછી આપણે ઓપન ફોરમમાં જઈશું. આઈ થિંક અત્યાર સુધી મેં કીધું એમાં તમને પ્રેક્ટિકલ વસ્તુ સમજાણી હશે. સિમ્પલ વસ્તુ, ડિસીઝ શરીરમાં આવવાના જ છે. સંસારમાં આવ્યા, જન્મ્યા ત્યાંથી પ્રશ્ન. ઘણી વખત ડૉક્ટર સ્વામી હમણાં અત્યારે વિરાજમાન છે નૈરોબીમાં, અને એ બોલે કે તમે છે ને જાતે જ તમારા ડૉક્ટર બનો. કેવી રીતે? ઉઠીને 5 મિનિટ પોતાને આપવા. એ આપણે એન્ડમાં હું તમને થોડીક એક્સરસાઇઝ કહીશ કે ક્યારના કહે છે એક્સરસાઇઝ કરું, શું કરીએ આપણે એ પણ વિચારીશું કે શું કરી શકે છે. તો ડૉક્ટર સ્વામી ઘણીવાર કહે કે તમે તમારા જીવન સમયસર, પ્રામાણિકપણે, ચોકસાઈથી, ધર્મ નિયમ અનુસાર આ કરો ને તો તમારા શરીરમાં અડધા રોગો ઓછા થઈ જાય. હવે આમાં બધું જાય જે મેં કીધું એ ધર્મ નિયમ એટલે નોર્મલી જે આપણે નથી જમવાનું નહીં જમવાનું. બહારનું હોટલમાં આપણને નથી ખબર કેટલા દિવસ, ઘરમાં જો છે તમે તમારા છોકરાઓને 3 દિવસ
જૂની રોટલી આપો જમે, આપણે ના જમે ઘણી વાર કંઈક કરીને જમે. એવું ત્યાં તમને ખબર છે તમને કેટલું જૂનું આપ્યું, તમને પ્રેઝન્ટ જ એવું સરસ કરે છે કે તમે કરી શકો. ના નથી, જમો સારી જગ્યાએ. કહેવાનો મતલબ એવો છે કે સાત્વિક ફૂડ, ગુડ આહાર. સાત્વિક ફૂડ જેટલું લઈએ એટલું આપણા શરીરમાં તકલીફો ઓછી થશે. પણ આપણને બધાને વેસ્ટર્ન કલ્ચર બહુ ટચ કરી ગયું છે અને વેસ્ટર્ન કલ્ચરવાળા હવે આપણું બધું જે છે એ કરતા થઈ ગયા છે અને આપણે માળા ભૂલતા થઈ ગયા છે. હવે એક નાનકડો બીજો બહુ સરસ ટોપિક છે જે તમને જાણ માટે આપણને જરૂરી છે, બ્રેસ્ટ કેન્સર. નેક્સ્ટ કરજો. બે ટાઈપના હોય, બિનાઇન અને મેલિગ્નન્ટ. હવે હું પહેલાં તમને જાણ કરીશ, આ ભલે રહો તમે પિક્ચર જોતાની સાથે સાથે બ્રેસ્ટ કેન્સર જેના મેરેજ ન થયા હોય, મેરેજ થયા હોય અને બ્રેસ્ટ ફીડિંગ કરાયું હોય કે ન કરાયું હોય, ફિમેલને કોઈ પણ એજમાં બ્રેસ્ટ કેન્સર થઈ શકે. એટલે આ અત્યારની ફેક્ટ છે. બીજું, બ્રેસ્ટ કેન્સર માટે તમે પોતે 3-4 વસ્તુ મગજમાં નાખી દો જેના કારણે આપણે એને અર્લી ડિટેક્ટ કરી શકીએ. યાદ રાખજો, શરીરમાં કેન્સરના સેલ ડેવલપ થવાનું કારણ સાથે સાથે હું અહીંયા એક કહી દઉં, આપણા બધા જ સનાતન ધર્મશાસ્ત્રોમાં ઉપવાસનું એક મહત્ત્વ સમજાવ્યું છે. તમે ફાસ્ટ કરો તો શું થાય મને કહો. ચલો આપણે નોર્મલ એક ટોક કરીએ. ફાસ્ટ કરીએ તો શું થાય? શરીર શું કરે? ખાવાનું માંગે, કોષ ખાવાનું માંગે. તમે નો આપો એટલે અંદર જે હશે ને એ ખાશે, બરાબર? એટલે ઓટોમેટિકલી તમે ફાસ્ટ કરો છો ને તો તમે તમારી બોડીમાં એન્ટીબોડી ડેવલપ કરો છો, ફાઇટિંગ સેલ્સ ડેવલપ કરો છો. એટલે ધર્મશાસ્ત્રોમાં 15 દિવસે એકાદશી લખી છે. પણ આપણે તો એકાદશી હવે એકાદશીના ફરાળી રજા કહેતા એટલું બધું થઈ ગયું કે વાત ન પૂછો. ના નથી, પણ એ એકાદશી એટલા માટે હતી કે આપણે થોડોક આપણો ઇન્દ્રિયનો કંટ્રોલ કરવાનો હતો જેના કારણે આપણે આપણી બોડી ડેવલપ. અને આઈ એમ નોટ ટેલિંગ લાઈક એઝ હું સ્વામિનારાયણ છું કે આપણે સનાતન ધર્મ હિન્દુ છે. આઈ થિંક હિયર વન ડોક્ટર ઇઝ ઓલ્સો સિટિંગ. ઇઝ ઇટ રાઈટ? યુ આર ડોક્ટર, રાઈટ? Yeah. Someone also is in the medical field, they will tell that when you are not eating, your body is trying to eat the inner cells. તો અંદર કંઈક તો આપવું પડે. તમારા શરીરમાં યંત્રમાં નાખ્યા જ કરો તો એને ડાયજેશન્સ માટેનો પણ સમય આપવો પડે. અને થશે, તમે જ્યારે નવા ઉપવાસ ચાલુ કરશો ને, મેં કાલે ઉપવાસ કર્યો તો મને એટલી એસિડિટી થાય છે, મને એટલો ગેસ થાય છે, થવાનો જ છે, એ થશે. પણ ધીમે ધીમે બોડી એનાથી યુઝ ટુ થશે. પણ ઉપવાસના આગલા દિવસે હેવી ફૂડ નહીં ખાવાનું અને પ્લેન્ટી ઓફ લિક્વિડ લેવાનું, જેથી કરીને આપણો મળ છે મેંદો છે ને, મેંદો વ્હાઇટ આટા પીપીએફ કહે ને, શું કે પીપીએફ શું કહે છે, એ જે એક્સ કે શું અહીંયા મળે છે એ જાતે ત્યાં મેંદો કહેવાય. એની જેટલી પણ વસ્તુ બનાવો ને એ તમે જેટલું પણ જમો ને એ તમે તમારા ઇન્ટેસ્ટાઇનને ડેમેજ કરો છો, એટલું યાદ રાખજો. એટલે જ્યારે ખાવ ત્યારે આ મારું વાક્ય યાદ કરજો. લાસ્ટ ટાઈમ મેં ગેસ્ટ ટોક આપ્યું હતું ત્યારે મેં એક સલાહ આપી હતી કે તમે એઝ એ ફિમેલ આખા દિવસમાં તમે જે તમારા ઘરમાં રસોઈ બનાવો છો એ રસોઈમાં જેટલું તેલ વાપરો છો ને, આજ પછી નિયમ લેજો કે આખા દિવસમાં હું જેટલું વાપરું છું ને એના કરતાં 1 પાવડું ઓછું વાપરીશ. પાવડું એટલે કોઈ પણ બધા રાખી મેઝરમેન્ટ આવે છે ને. તો લાઈક તમે એકવાર છે ને ભીંડાનું શાક 4 પાવડામાં બનાવ્યું, પછી તમે 3 પાવડામાં બનાવશો તો એટલું જ સારું થશે. પણ આપણા માઇન્ડમાં છે કે ભીંડાના શાકમાં તો વધારે જ જોઈએ. એના પહેલી કોઈ ફિમેલ હું પણ ઘરે વસ્તુ બનાવે છે, આપણે બહુ ગુજરાતી છે, તેલવાળું તો હોવું જોઈએ, ખાણામાં તેલ હોય આ તે, પણ કોઈ જ વસ્તુની ના નથી પડતી. એક અમને ડૉક્ટર સ્વામી બહુ શીખવાડે કે એક નાનો નિયમ તમને ઘણો આગળ લઈ જાય. તમે જેટલું વાપરો છો તમારા ઘરમાં આખા દિવસમાં 5 પાવડા વાપરો છો, એક્ઝામ્પલ કાલથી 4 પાવડા વાપરો છો, બધી જગ્યાએ ઓછું, લોટ બનાવો એમાં ઓછું, તેલ પલામાં ઓછું, બધે થોડું થોડું કરીને 1 પાવડું ઓછું કરી શકો. 30 દિવસના 30 પાવડા થયા, વર્ષનું કેટલું થયું? એક મટુંગી.
બધા મને બીજો પ્રશ્ન પૂછશે, કયું તેલ વાપરવું, કયું નહીં વાપરવું? એટલે હું આવો જવાબ આપું, જે તેલ વાપરો તમારી પરિસ્થિતિ પ્રમાણે, તમે ડબલ રિફાઇન, સફોલા, આ બધું, કેમ કે તેલ વગર તો ચાલવાનું નથી, ઘી વગર તો ચાલે, અને ઘી નહીં જ ખાવું એવું જરૂરી નથી, ઘી માત્રામાં સારું છે. ઓકે, આ બ્રેસ્ટ કેન્સરની રિલેટેડની વસ્તુ છે એટલે અહીંયા સમજાવું છું કે આપણે બધાએ બ્રેસ્ટમાં જોશે કે ઘણી વખત કેન્સર જ નથી હોતું, પણ ઘણાને ફાઇબ્રોએડિનોમા હોય છે. કદાચ આ વર્ડ સાંભળ્યો હશે, ફાઇબ્રોસિસ્ટિક ડિસીઝ ઓફ ધ બ્રેસ્ટ એન્ડ ફાઇબ્રોએડિનોમા ઓફ ધ બ્રેસ્ટ. ફાઇબ્રોઇડ હોય, સાદી ગાંઠ હતી, ડૉક્ટરે કાઢી નાખી, હવે મારી બ્રેસ્ટમાં કાંઈ નથી, પણ એ ચરબીની ગાંઠ છે. આપણે જો નેક્સ્ટ કરીશ તો અંદર બ્રેસ્ટનું એક પરફેક્શન રાખજો. આ આપણું બ્રેસ્ટ છે. આઈડિયલી છે ને આપણા સંસ્થામાં, સનાતન ધર્મમાં એવું કે આ બહારથી દેહ બહુ સારો લાગે છે. જો એકવાર એક્સરે કરીએ ને તો અંદર આવું છે, હાડમાસના રોજ એને સાચવવા માટે આપણે આ હેલ્થ સ્ટોક કર્યો છે. પણ તોય શું કરીએ, હવે આમાં બધું યલો દેખાય છે, ખબર છે? યલો શું હોય આપણા શરીરમાં? સ્કિનની નીચે શું આવે? ફેટ આવે. આપણે લેમન લેંગ્વેજમાં જ વાત કરું છું, તમને કોઈ હાયર લેંગ્વેજ મેડિકલ ટર્મિનોલોજી. એ ફેટ એગ્રીગેશન થઈ જાય, ચરબી જમા ક્યાં થાય વધારે? સાચું કહેજો, તમારું વજન વધે ત્યારે સૌથી પહેલાં વજન ફેટ છાતીમાં જગ્યા મળે ત્યાં ફેટ વધે. સો એ ફાઇબ્રોઇડમાં ફાઇબ્રોસિસ્ટિક ડિસીઝ ઓબેસિટી વધતી જાય જેમ એમ તમારા શરીરમાં ફેટી એગ્રીગેશન્સ થતું જાય. એટલે મેં એક નિયમ લેવાનો કીધો, બધા યાદ રાખશે. આખું વર્ષ કદાચ નેહલ મેને જગ્યાએ કાજલ મેને કહેશે તમારા ડૉક્ટર લયા હતા, એણે કીધું હતું કે એક પાવડર પૂછો. તમે ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો ને તો તમે જોશો ને તો તમારું કદાચ 1 લિટર ઓઇલ 1 મહિનામાં બનશે, 2 મહિને, 3 મહિને, અને એટલું કન્ઝપ્શન ઓછું છે. તો એટલું એક્સરસાઇઝમાં ન જશો તો એ ફરક પડ્યો. એટલે જેટલું આપણા હાથમાં હોય ને પહેલાં કરવાનું, પછી બીજું બધું કરવું. આ જે છે ને એને તમને એટલા માટે બતાવી છે કે આપણે આગળ એક વસ્તુ સમજવાની છે. હજી કરજો, આ બધું કહી દઉં. હા, આ રાખજો. હવે આપણે સેલ્ફ એક્ઝામિનેશન કરવાનું છે. સેલ્ફ એક્ઝામિનેશન્સમાં બ્રેસ્ટ કેન્સરને ડિટેક્ટ કરવા માટે તમે પોતે જ એક આઈડિયલ વ્યક્તિ છો. કેવી રીતે? રોજ કરવાની જરૂર નથી, મહિને એકવાર, 2 મહિને એકવાર, 3 મહિને એકવાર, પણ તમારે તમારું એક્ઝામિનેશન કરવું જોઈએ. કેવી રીતે કરવાનું એ પણ સમજાવું છું. એની સાથે સાથે એક જ વસ્તુ તમને બધાને કહેવાની હતી કે જેને ફેમિલીમાં બ્રેસ્ટ કેન્સરની હિસ્ટ્રી હોય, એક જનરેશન પહેલાં કે વચ્ચે સ્કીપ હોય, એમણે ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખવી. કેમ કે બ્રેસ્ટ કેન્સર 3 થી 4 ગણું હેરિડિટરી ટ્રાન્સમિટ થાય છે, રાધર દેન ધ યુટ્રાઇન એન્ડ એન્ડોમેટ્રિયલ કેન્સર, સર્વાઇકલ કેન્સર. તો હવે છે ને હું અહીંયાથી જ બતાવતી જાઉં એટલે તમને ખ્યાલ આવી જશે. આપણે બધાને ખબર છે કે આપણે જ્યારે બ્રેસ્ટ હોય ને ત્યારે આગળનો ભાગ હોય એને નિપલ કહેવાય, પછી જે આગળ બ્લેક હોય એને એરિયોલા કહેવાય, અને પછી આપણું બ્રેસ્ટ આવે. આઈડિયલી રાઇટ અને લેફ્ટ બ્રેસ્ટ સરખી જ હોવી જોઈએ, પણ કોઈને ઘણી વાર થોડો માઇનર ડિફરન્સ શરૂઆતથી હોય, એ પણ નોર્મલ કહેવાય. બીજું, તમે કેવી રીતે અંડરગાર્મેન્ટ્સ પહેરો છો એના આધારે હોય કે તમે યંગ એજમાં કે ઓબેસિટી વધતી જાય પણ સાઇઝની ન પહેરી હોય. તો કોઈ ઘણીવાર અમારી પાસે આવે કે બ્રેસ્ટ નીચે થઈ ગયું છે, એક બ્રેસ્ટ નીચે છે, તો એ પણ બિકોઝ ઓફ તમારા લાઇફસ્ટાઇલના કારણે છે. હવે આપણે પહેલાં થોડાક સ્ટેપ જોઈ લઈએ. ઘણાને નિપલમાંથી ડિસ્ચાર્જ નીકળે, ક્યારેય ન નીકળવો જોઈએ, ઓનલી એન્ડ ઓનલી ડ્યુરિંગ લેક્ટેશન ટાઈમમાં જ નીકળે, એ સિવાય કોઈ દિવસ બ્રેસ્ટમાંથી ડિસ્ચાર્જ નીકળવો ન જોઈએ. બ્રેસ્ટમાંથી ડિસ્ચાર્જ નીકળે ઇટ મીન્સ અંદર હમણાં બતાવી ડક્ટ હોય, એ ડક્ટની અંદર તમારે કંઈ ડક્ટલ એક્લેસિયા હોય તો થાય, હાઈ પ્રોલેક્ટિન હોય તો પણ આવી વસ્તુ બની શકે છે. બીજું, ઘણીવાર ઘણા અમારી પાસે અને નાનકડી ગાંઠ થઈ છે, ઘણીવાર નોર્મલ બોઇલ પણ હોય. એક ઘણીવાર હું તમને કોઈ પ્રેક્ટિકલ વાત કરું અહીંયા, આ બહુ સિમ્પલ વાત છે. ઘણાને બ્રેસ્ટની ઉપર હેર હોય અને એ હેર ઘણા વેક્સની સ્ટ્રીપ્સથી પણ કાઢે કે ઘણા રેઝરથી પણ કાઢે. પણ આપણે ખબર છે ઘણીવાર વાળ કહેવાય કે તમે વાળ ખેંચો ને તો અંદર થાય, બોઇલ થાય. તો
ઘણી વખત એવું પણ વાપરતા હોય ને એટલે પણ બોઇલ થતું હોય. બીજું સ્કિનનો ટેક્સચર ચેન્જ થાય. પછી આપણને ઘણા બધાને ખબર હશે બગલમાં પણ એક નાનકડી ગાંઠ કે બ્રેસ્ટ જેવું હોય. બીજું ચેન્જ ઇન ધ નિપલ લુકમાં અંદર હોય છે કોઈ એના કરતાં. પહેલાં આપણે રોજ જોયું જ ન હોય તો પછી અચાનક થાય તો હું તમને પૂછું તમને પહેલાં કેવું હતું? મને નહોતું હતું, મેં કોઈ દી નથી જોયું તો ન ખબર. એટલે આ બધું ઓબ્ઝર્વેશન કરવાનું. વિઝિબલ લંગ ઘણાને સીધું દેખાય છે, કોલોને પ્રેસ સીધું દેખાય. બીજું ઘણાને અંદર ખાડા પડી ગયા હોય, ઘણાને નિપલ પુલ્ડ થઈ ગઈ હોય, અંદર જતી રહી હોય. અને સ્કિન પિમ્પલિંગ પણ એક બહુ રેરલી હોય કે હાયર સ્ટેજ હોય. નેક્સ્ટ કરજો. ઘણાને આવું ટેક્સચર પણ દેખાય. નેક્સ્ટ કરજો. આની અસર બીજા બધા જ્યારે બ્રેસ્ટ કેન્સરની અસર બીજા બધા ઓર્ગન્સ પર પણ થતી હોય છે, એટલે આપણે બ્રેસ્ટ કેન્સરને ઇગ્નોર નહીં કરવું. નેક્સ્ટ હજી જવા દેજો. હવે આપણે પ્રેક્ટિકલ વાત આવી. ઓલી બધી અમારી માટે હતી, હું તમને કહું કે આપણે શું કરવું જોઈએ. પણ મેન્યુઅલ એક્ઝામિનેશન્સ, હવે મેન્યુઅલ એક્ઝામિનેશન્સ છે ને, મેન્યુઅલ એક્ઝામિનેશનમાં છે ને કોઈ દિવસ આમ નહીં કરવાનું, આમ નહીં દબાવવાનું. આ આપણો જે પલ્પ છે, ફિંગર પલ્પ છે ને, એક બ્રેસ્ટને એક હાથથી પકડી રાખવાની. પછી આ પલ્પથી પાલ્પેટ કરવાનું. સમજો કે અહીંયા બ્રેસ્ટ છે, તમે આ બ્રેસ્ટને પકડી છે અને આ પલ્પથી પાલ્પેટ કરવાનું. તમે જો આમ આમ દબાવો તો ગાંઠના કાંઠા જ દેખાય અને એને દબાવે એટલે દુખે. એટલે મેન્યુઅલ એક્ઝામિનેશન જે અહીંયા સમજાવે છે આ બતાવ્યું છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું છે ડૉક્ટર પાસે ક્લિનિકલ ચેકઅપ, મેં જે કીધું આવા સાઇન હોય. ત્રીજું છે આપણે અલ્ટ્રાસાઉન્ડ ઓફ ધ બ્રેસ્ટ અને ચોથું છે મેમોગ્રામ. હવે હું તમને બધાને અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કહીશ. મન થાય એટલે મેમોગ્રામ નહીં કરવાનું. મેમોગ્રામ એક્સરે રેડિયેશન છે. આફ્ટર ધ એજ ઓફ ધ 40 ઓનલી એન્ડ ઇફ ઇન્ડિકેટેડ યુ કેન ડુ મેમોગ્રામ. 40 સુધી સોનોગ્રાફી કરવાની, અલ્ટ્રાસાઉન્ડ ઓફ ધ બ્રેસ્ટ. 45 પછી જેને એડમિટરી કાંઈ હોય, વધારે કંઈ ડાયગ્નોસિસ કરવું હોય તો અમે એને મેમોગ્રામ કહીએ. મેમોગ્રામ ડોન્ટ ડુ બાય યોર સેલ્ફ, ડૉક્ટરની એડવાઇસ પછી જ, કેમ કે એ રેડિયેશન એક્સપોઝર છે. સોનોગ્રાફી ઓફ ધ બ્રેસ્ટ યુ કેન ડુ એની ટાઈમ, જ્યારે પણ એવું લાગે. અલ્ટ્રાસાઉન્ડના સાઇડ ઇફેક્ટ એક્સરેના, રેડિયેશન્સના ન હોય. નેક્સ્ટ કરજો. હવે ઘણી બધી વખત અમને એવું થાય કે ટ્રીટમેન્ટ શું હોય બ્રેસ્ટ કેન્સરની. બ્રેસ્ટ કેન્સર થયું એટલે પતી ગયું એવું. સૌથી પહેલાં મેં કીધું ફાઇબ્રોઇડિનોમા. એ ફાઇબ્રોઇડિનોમા છે ને એ નોર્મલ હોય, એને એફએનએસી અમે નીડલ નાખીને, સિસ્ટ હોય ને તો નીડલ નાખીને ફ્લુઇડ ચેકઅપ કરીએ, નહીં તો બાયોપ્સી કરીને એ જે ગાંઠ છે એને જ ચેકઅપ કરીને કાઢી દઈએ અને નોર્મલ હોય. ઓકે. અને ત્રીજું જે છે એ કેન્સરસ. કેન્સરસમાં પણ સ્ટેજ હોય. તમે રિપોર્ટ કરાવતા હશો ને તો લખ્યું હશે પિરાડ 0, પિરાડ 1, પિરાડ 2, પિરાડ 3, પિરાડ 4, પિરાડ 5. 0, 1 and 2 is the normal, but 3 is an alarming sign. 4 and 5 are the cancers. That is a staging onto the breast cancer. હવે ઘણી બધી વખત આજના યુગમાં તમને એ જે બ્રેસ્ટમાં કેન્સર થયું હોય એ અર્લી ડિટેક્શન્સમાં કાઢી લે તો તમારી લાઈફસ્ટાઈલ ઘણી બધી સારી ચાલે. ઘણાને માસ્ટેક્ટોમી કરવી પડે પછી પણ તમે બહુ સારી રીતે જીવી શકો. એટલે મેં પહેલાં કીધું હતું એમ, ક્યારેય શરીરમાં કોઈ પણ રોગ, એની ડિસીઝ યુ ડાયગ્નોઝ, ડોન્ટ ટેક ઇટ નેગેટિવલી. તમે જેટલું એને પોઝિટિવલી લેશો ને અને એની ટ્રીટમેન્ટમાં જાશો તો તમને તકલીફ નહીં આવે. પણ તમે રોજ વિચારશો હવે મને કેન્સર છે, મરવાનું બધાને જ છે, જેમ કેન્સરનો એ રહેવાનું છે, હું તમે ન રહે, બધા જ જવાનું છે. પણ આ જે પોઝિટિવ સકારાત્મક બને, તમને ખબર છે આજકાલ જે તમે બધા ઇન્ડિયામાં જાય, આપણે બધા જઈએ, નેચરોપેથી, આયુર્વેદિક એ કેમ હીલ કરે છે, એ શું કરે એ 50% મેં કીધું એવું જ છે. તમે એમ કહેતા હો કે આટલી એડવર્ટાઇઝ આવે છે, કેટલી એડવર્ટાઇઝ આવે, ઓબેસિટી રિડ્યુસ કરવાની એડવર્ટાઇઝ કેટલી આવે, ડાયાબિટીસ રિડ્યુસ કરે. તમે આજે ઘરે જઈને રીલ ફેરવતા હશો, 5 રીલ ફેરવશો ને, એક રીલ જો તમે ડાયાબિટીસને કેમ કંટ્રોલ કરો જોવો તો તમને બીજી 10 રીલ ઓટોમેટિકલી ફરી મોબાઈલ હાથમાં લેશે આવી જશે. જો જતું જ રહેતું હોય તો
તો આખા દુનિયામાંથી ડાયાબિટીસ વયો ન ગયો, આખી દુનિયામાંથી ઓબેસિટી જતી ન રહે, આખી દુનિયામાંથી હાઇપરટેન્શન જતું ન રહે. એટલે આજના આપણા હેલ્થ ટોકમાં સૌથી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમારે લઈને જવાની છે દેટ ઇઝ સકારાત્મક વલણ, પોઝિટિવ એટીટ્યુડ. સેકન્ડ, અર્લી ડિટેક્શન. તમે સેલ્ફ અવેરનેસ હોય તો અર્લી ડિટેક્શન કરો. તમારી અવેરનેસ કેમ આ લોકોએ આટલું સારું આયોજન કર્યું છે, એ લોકોને ટાઈમ જ હતો, ફ્રી હતા ને, એટલે આ બધું તમારા માટે આપણા માટે છે કે આપણને થોડીક નહીં તો શું કરીએ આપણે અત્યારે 3 થી 5માં અમારા જેવા 2-4 પેશન્ટ જોયા હોય, બીજા બધા 2-4 જણા ત્યારે ફોનમાં વાતો કરતા હોય, કોઈ રીલ જોવે, કોઈ સૂઈ જાય, 3 થી 5નો આરામનો સમય હતો. પણ આજે આપણે કંઈક અવેરનેસ લેવાય તો અહીંયાથી ઊભા થઈએ તો ખંખેરીને ન જતા રહે. આપણા શરીરમાં આપણને સમજાય એટલા આપણા વાક્યો લઈને જઈએ, જેથી કરીને આપણે પણ સુખી રહીએ, આપણું કુટુંબ પણ સુખી થાય, આપણા બાળકો પણ સુખી થાય અને આપણે જ એમને સાત્વિક આહાર આપવાની કોશિશ કરીએ તો એ બહુ જરૂરી છે. ત્રીજી વસ્તુ છે એક્સરસાઇઝ, અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડાયટમાં મેં બહુ બધું કહી દીધું. ના વી વિલ લર્ન ટુગેધર એક્સરસાઇઝ. આઈ થિંક તમે બધા પણ ગુજરાતી છો, મને ઘણા બધા વખતથી એક બહુ સેન્ટેન્સ કોમન છે, 40 પછી 40 મિનિટ તો 40 નહીં તો ક્યાંય નહીં 40. You never heard it? In English also, after the 40, if you will not walk for 40 minutes, you will not walk in anywhere. 40 પછી તો 40 મિનિટ 40 નહીં તો ક્યાંય નહીં 40. હવે 40 મિનિટ ચાલો, ડૉક્ટર હું જીમ જોઈન કરું, ડૉક્ટર હું ટ્રેડમિલ કરું, ડૉક્ટર હું વોક કરું, બધું જ ઓકે છે. પહેલાં તો હું મારા પેશન્ટ્સને હું આટલા વર્ષોથી પ્રેક્ટિસ કરું છું, મેં મારા કોઈને એમ નથી કીધું કે જઈને જીમમાં પૈસા. હું જીમની અગેન્સ્ટમાં નથી, ઇટ્સ અ ગુડ થિંગ. આજકાલના યુગ પ્રમાણે બહાર ન ચાલી શકાય, પણ ફર્સ્ટ સ્ટાર્ટ થોડુંક તો પોતાના હાથમાં છે, એમાં તો થોડુંક કન્ઝમ્પશન્સ કરવાનું છે, પણ પૈસાનું રોંગ રીતે નહીં, આપણું જે અંદર ડિપોઝિટ છે એ. એટલે મારું ખાલી કહેવાનું એવું હતું કે સૌથી પહેલાં હું અહીંયાથી 3 વસ્તુ કહીશ ને, 3 વસ્તુ તમે બધા નાના મોટા બધા જ ઘરમાં કરી જ શકો અને કરવું જ જોઈએ. આપણા સનાતન હિન્દુ ધર્મમાં એક શબ્દ છે ઓમ. કોને ખબર છે? બધાને ખબર છે. ઓમ શું કરે? આપણે બધા એક મિનિટ ચેક કરીએ કામ. બધા કદાચ તમે મોબાઈલ બંધની ઘડિયાળ પર હોય તો કરી શકશો, તો નો પ્રોબ્લેમ રાખીને કરતા. બધા આંખ બંધ કરી 2 હાથ જોડી અને જેનાથી પણ જેટલું લાંબુ ઓમ બોલાય ને બોલવાનું, પણ આંખ બંધ અને ઓમ બોલશો ને તો અહીંયા પણ અવાજ આવવો જોઈએ અને તમારું મન છે ને, તમે જે ભગવાનમાં માનતા હો ને એમાં માનો. આપણે કરીએ, ટ્રાય કરીએ, કેટલી વાર થાય છે બધા એકી સાથે. સ્ટાર્ટ. હવે તમે પોતે જ એક નોટિસ કરો. તમે પોતે આજે અહીંયા 3 વાર કર્યું. પહેલી વાર કર્યું એના કરતાં બીજી વાર વધારે લાંબુ થયું, ત્રીજી વાર એનાથી વધારે થયું. પ્રેક્ટિસ મેક્સ નહીં પરફેક્ટ. પ્રેક્ટિસ કરો તો થાય, રાઈટ? અને આ કરો ને તો આપણા મસ્તિષ્કમાં જે બધા ચેતાતંતુ હોય, જે બધી વસ્તુ હોય, કે ઓમ ના કરતા હતા, જેથી કરીને તમારું ડાયરેક્ટ સમજ. ઘણી બધી વખત આપણે એક વાત કરીએ છીએ, ડિવાઇન પાવર ઇઝ વર્કિંગ. ધીસ ઇઝ ડિવાઇન પાવર. અવર રિલિજિયસ ઇઝ ડિવાઇન પાવર. આઈધર યુ બિલીવ ઇન કૃષ્ણ, વૈષ્ણવ, જૈન, ધર્મ, whichever the religions. All religions are very, very pure and always lead us to the God. Am I right? આપણને ભગવાન તરફ લઈ જાય છે, મોક્ષના માર્ગ તરફ લઈ જાય છે, અને કરવાનું આ જ છે. તમારે હેલ્ધી પાવરમાં પ્રેયર સાયન્ટિફિકલી ઇઝ પ્રૂવન
sessions and do the prayer every day, the good cells are developing more. So this is the fact. આપણને કોઈને કેન્સર નથી, પણ ન થાય આપણે અંદર એન્ટીબોડી પોતાની જાતે જ રાઈઝ કરીએ એના માટેના આ બધા પ્રયત્નો છે. તો તમારે બતાવે હવે ડૂઝ પર શું કરવાનું છે. 3 વસ્તુ: ઓમ પ્રાણાયામ એન્ડ ભ્રમરી પ્રાણાયામ. ભ્રમરી કહેવાય પ્રોપર રીતે. એના માટે તમારે ગૂગલ બી ખોલજો, નો પ્રોબ્લેમ. લર્ન પ્રોપર વે. યોગા ટીચર પાસે બહુ સિમ્પલ છે. નોર્મલી મેં જેમ હમણાં કરાવડાવ્યું અને ઓમ છે આપણે ઊંચા જવું, પણ આંખો બંધ કરવી. જે ભગવાનને માનતા હોય આ બી ઓલી વસ્તુ આખો દિવસ એટલો હોરર શો જોયો હોય, એટલી કોમેડી શો જોયો તો જ્યારે ઓલું કરીએ ત્યારે એ જ યાદ આવે. પણ જેટલું આ કરીએ અને કેટલી વાર લાગે ખબર છે? 5 minutes. Can't you spend 5 minutes for you? You have to give any money to anyone to do the Om Pranayam and Bhramari Pranayam. It will help you a lot. Not in 1 day, not in 2 days, not in 5 days, not in 1 month. Over a period it will help. Everyone can do. Second is the Surya Namaskar. Surya Namaskar has a many steps. Whichever the steps, according to your age, according to your medical abnormality, but do Surya Namaskar. Start minimum 3 times in a day. 3 Surya Namaskar તો કરવાના જ. સવારમાં કરો, not 3 times. 3 સૂર્ય નમસ્કાર, પછી 5 અને 11. વધારે નહીં કરો. ઓવર પણ નહીં સારું, પણ રેગ્યુલર. તમે એક દિવસ પાણી પીવો અને 5 દિવસ ના પીવો ચાલે. કરું ને બહુ એક્સરસાઇઝ અમારી પાસે પેશન્ટ છે, કરીએ ને બહુ. કેટલી વાર કરો? અઠવાડિયામાં 1-2 વાર તો થયું જ જાય. તમે એટલો ફાઇન taking with a very nice plant, and in this plant I will not pour the everyday water. Will grow? I put હું આખી મારી પાસે ટાઈમ નથી, I don't have time. I'll put the whole bucket to one day and after 1 week I'll do it better. થશે નહીં? પણ આપણા શરીર માટે તો આવું જ કરે. રાઈટ ટાઈમ નથી. સવારથી સાંજ સુધી હું એટલી બિઝી હોઉં મને મારી માટે ટાઈમ નથી. સો સ્પેન્ડ another 5 minutes for Surya Namaskar. Anybody, everybody can spend. You have time, but you are not using your time wisely. That's why you are inventing the diseases. That is very important. That is in your hand. Third, 15 minutes walk in the morning and 15 minutes walk in the evening. Compulsory. Each and every person. જ્યાદા હોય એને ચાલવાનું એવું જરૂરી નથી, પતલાએ પણ ચાલવાનું. It's for your maintenance and for your blood circulations and all that stuff. But when you walk, talking with your friend, during walk, your mind should be relaxed. You can use your mobile in your pocket with a good spiritual song. મહારાજ બિલ્ડિંગમાં એક વેચાણનું જોયું, ફોન લઈને ચાલો. આંખ બંધ કરો, 5 મિનિટ માટે તમને કાંઈ ન દેખાય, ડુંગળામાં હશે જ નહીં થાય. તમે જેટલી વાર મોબાઈલ જોવો છો ને, કેટલો પણ સારો મોબાઈલ, આઈફોન X, આ બધું તમારા કેન્સરને રિલેટેડ છે. That's why I'm explaining today over here. And this is a reality in fact of our each and every person, including me. When we are using more mobiles, walk કરવા જાઓ છો ને, પણ વાતો જ ચાલુ, તમારી મોબાઈલમાં જોવાનું ચાલુ, ફોન ચાલુ. વોક કરું છું ને, ફોન કરું છું, વોક કરું છું, ફોન. You are multitasker, can do each and everything. Do it. That multitasking you have to do in your professional work sometimes where it is needed. But તમારા બોડીને જ્યારે તમારે મેન્ટેન કરવાનું છે, બોડીને જ્યારે સારી રીતે સાચવીને ચાલવાનું છે, give relaxation. તમને ઘણીવાર એમ થશે બધા આગા જાઓને આંખ બંધ કરીને બેસી જાઓ, કેમ કે તમે એક્ઝોસ્ટ કરી દીધું તમારા બ્રેનને, અને પછી તમે આ બધું કરશો તો થશે. એટલે 15 minute walk, not talking with anyone. Yeah, you can accompany with the someone. Good healthy listen, but give your body a relaxation. Okay, so your circulations will be fine. Then your heart not to be pumping a lot for your high blood pressure. So each and everything is related. For the female, obesity, hypertension, diabetes and
are the major factors for your heavy bleeding and all the problems of the menorrhagia and all that stuff. So, 3 વસ્તુ તો તમે કરી જ શકશો. ચોથી વસ્તુ માટે ડૉક્ટર પાસે આવજો. So I think that is the more than enough